જય માતાજી। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મિક્સ સુરતી પાપડીનું શાક। આપણે બનાવવા જઈ રહ્યા છીએ મિક્સ સબ્જી। સુરતીની પાપડી છે, રીંગણ, બટાકા, ફુલાવર, મરચાં, ટામેટું, સૂકો મસાલો, તમાલપત્ર, સૂકા મરચાં, આ છે સમારેલી ઝીણી ડુંગળી, આ છે લસણ અને આ છે આપણો મસાલો। 2 ચમચી મરચું, 1 ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું ને પેલો શાકનો મસાલો। તો આપણે હવે શાક ઉગળવા માટે તેલ નાખીશું। તો મેં અહીં 2 મોટા ચમચા તેલ લીધું છે। તો હવે તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે તમાલપત્ર અને લીલા સૂકા મરચાં નાખીશું। સૂકું લસણ એડ કરીશું। શેકાઈ ગયું છે, એમાં આપણે સમારેલી સૂકી ડુંગળી એડ કરીશું। તો આપણે સુરતી પાપડી એડ કરી દીધી છે અંદર ડુંગળીમાં। હવે આપણે ટામેટા એડ કરીશું। ટામેટા એડ કરીશું। તો હવે આપણે ટામેટા એડ કરી દીધા છે અને હવે આપણે 2 મિનિટ સુધી ઢાંકી દઈશું એટલે સરખું સતળાઈ જાય। હવે આપણે મિક્સ કરેલો મસાલો એડ કરીશું। તમે જોઈ શકો છો મસાલો એડ કરીશું। તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો પરફેક્ટ હવે શેકાઈ રહ્યો છે। તમે જોઈ શકો છો મસ્ત ફુલાવર, રીંગણ, બટાકા, લીલા મરચાં, સૂકી પાપડી, ટામેટા બધું સરસ શાક થશે। આજ તો મિક્સ કરી દઈશું હવે સરખી રીતે। હવે આપણે આમાં પાણી એડ કરીશું। તો આપણે પાણી એડ કર્યું છે, હવે આને શેકાવા દઈશું। તો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ઢાંકી દઈએ હવે। તો તમે જોઈ શકો છો કે આપણું સુરતી પાપડીનું શાક તૈયાર થઈ ગયું છે।